હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ લર્ન વિથ મહાવીરમાં। જેમ કે તમે થંબનેલ જોયું કે આર્ટિકલ સરળતાથી કઈ રીતે યાદ રાખવા, તો આર્ટિકલ સરળતાથી યાદ રાખવાના ઘણા બધા નિયમો હોય છે, પરંતુ એટલા બધા નિયમો આપણને યાદ રહેતા નથી। તો એના માટે મેં કંઈક ટ્રીક બનાવી છે। તો આ ટ્રીક જો તમે શીખી લેશો તો તમે સરળતાથી આર્ટિકલને યાદ રાખી શકશો। તો ચલો હું તમને ટ્રીક શીખવાડું। મુખ્યત્વે આપણે ત્રણ આર્ટિકલો જાણીએ છીએ અને ત્રણ આર્ટિકલને આપણે કઈ રીતે સમજીએ, તો પહેલું છે એ, બીજું છે એન અને ત્રીજું છે ધ। તો ત્રણ આર્ટિકલ આપણા મહત્વના છે। હવે આ ત્રણ આર્ટિકલ આપણે કઈ રીતે યાદ રાખવા, તો પહેલા આપણે સમજીએ એ। તો એ આર્ટિકલને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ, ચાલો સરળતાથી સમજીએ। તો જે વસ્તુની ગણતરી થઈ શકતી હોય, જે વસ્તુ કાઉન્ટેબલ હોય, તો આ તમામ વસ્તુની આગળ એ આવે છે। પરંતુ ક્યારે કે જ્યારે નામ એટલે કે નોન હોય ત્યારે એની આગળ એ લગાવવામાં આવે છે। પરંતુ આ ત્યારે જ ઉપયોગ થાય છે કે જ્યારે ઘણી બધી વસ્તુઓ હોય અને એમાંથી કોઈ એકને સિલેક્ટ કરવામાં આવે। જેમ કે હી ઇઝ એ બોય। તો છોકરાઓ તો ઘણા બધા છે, પણ તેમાંથી કીધું કે ભાઈ આ એક જ છોકરો, એટલે ઘણી બધી વસ્તુમાંથી કોઈ એક વસ્તુને દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે। આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ, જેમ કે વી હેવ અ કાર। તો કાર તો ઘણી બધી છે, પરંતુ એની અંદરથી કોઈ પર્ટિક્યુલર આપણા જોડે આ કાર છે, તો ત્યારે કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ બતાવવા માટે એનો ઉપયોગ થાય છે। તો આપણે સમજીએ એન। તો એન ની અંદર એવું હોય છે કે જ્યારે આપણે કોઈ વસ્તુનો કોઈ સ્પેલિંગ બોલતા હોઈએ અને એની આગળ એ સ્પેલિંગ ઘણો લાંબો થતો હોય અને એની આગળ એ ઈ આઈ ઓ યુ શબ્દોનો ઉપયોગ નહીં, પરંતુ જ્યારે આમાં અવાજ ઉત્પન્ન થતો હોય, જે રીતે કે ઇન્ટેલિજન્ટ, તો ઇન્ટેલિજન્ટ એટલે કે ઈ નો ઉપયોગ થાય છે। આપણે અવાજમાં શું ઉત્પન્ન કરીએ છીએ, ઈ, તો ત્યારે એન નો ઉપયોગ થાય। જેમ કે ઘણા બધા શબ્દો હોય છે, તો આ રીતે આગળ જો અવાજની અંદર એ ઈ આઈ ઓ યુ માંથી કોઈ પણ નો સ્વર ઉત્પન્ન થતો હોય ત્યારે એન નો ઉપયોગ કરવો। ધ નો કોઈ પર્ટિક્યુલર કોઈ મિનિંગ નથી થતો, પરંતુ ધ ત્યારે જ ઉપયોગમાં લેવાય છે કે જ્યારે આપણે એ વસ્તુને પહેલેથી જ ઓળખતા હોઈએ, એ વસ્તુ જાણીતી હોય છે અને પ્રચલિત હોય છે। જેમ કે ઘણી બધી મોટી વસ્તુઓ હોય, મોટા શહેરોના નામ હોય છે કે પછી મોટા પર્વતો હોય છે, તો આવી બધી વસ્તુઓના આગળ ધ નો ઉપયોગ થતો હોય છે। જેમ કે ધ હિમાલય, ધ કિંગ, એટલે કે જ્યારે બોલવા વાળો વ્યક્તિ સાંભળવાળા વ્યક્તિને પહેલેથી જ ખબર હોય છે કે આ વસ્તુ શું છે, ત્યારે આગળ ધ નો ઉપયોગ થાય છે। તો કેવો લાગે દોસ્તો તમને આ આપણો સરળ ભાષામાં વિડીયો? જો આવા જ ટોપિક જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને તમે કોઈ બીજા ટોપિક વિશે આ રીતે સરળ ભાષામાં સમજવા માંગો છો તો કોમેન્ટ જરૂરથી કરજો। જય